ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5માંથી વાર્તા કરિયાવર। આ માંડ્યું છાંડ્યું ને ચાકડા ચંદરવા કોના સારું રાખી જાશ બેટા? હીરબાઈ, બધુંય ઉતારીને તારા ઘર ભેડું કરી દે બાપ। ના બાપુ, ભીતિયું અડવી ન કરાય। અરે બેટા, હવે વળી મારે ભીતિયું અડવીશું ને ભરીશું। ઉતારી લે બાઈ, એક એક ચીજ ઉતારી લે, મેથી એ નહીં જોયું જાય। બેટા, મને એ માંડછાંડ કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે। નિસરડી માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે। માનું ઘણા વર્ષથી અવસાન થયું છે। 7 ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે। આજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાજો દેવા લાગ્યો છે। બેણા, ત્રાંબા કુંડીઓ, ડબરા, ગાદલા, ગોદડા, ધડકીઓ, તોરણ, ચાકડા, ચંદરવા, સોના રૂપાના દાગીના, જે કંઈ પિતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે। ગાડા ને ગાડા ભરાઈ રહ્યા છે। હા બાપુ, હવે બસ કરી જાઓ, હીરબાઈએ આડા હાથ દીધા। પણ હું રાખી મેલું કોના સાટું બાપ? હું તો હવે 2-4 ચોમાસા માંડ જોઈશ અને મારું ગામતરું થયે તો આ પિતરાઈઓ અહીં તને થોડા ડગલું ભરવા દેવાના છે? દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે। હીરબાઈ, ડોસો પોતાની પાઘડીને છેડે ચીથરામાં બાંધેલ વાઘનખ લઈને આવ્યો। આ લે બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે। મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ। તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે એ સાવજના નખ પહેરનારો નહીં સર્જ્યો હોય। હશે, હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે હો। માનો જાણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો। આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી 10 આંગણીએ ટાચકા ફૂટે એવા મીઠા લઈ સાસરીએ વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું 10 વર્ષથી પોતે સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું। હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા। 25 ગાડાની હેડો ભરાઈને કરિયાવર તૈયાર થયો। હીરબાઈએ નાહી ધોઈ આણાતને અર્ઘે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું। માવતરના ઘરને છાંડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણી છેલ્લી મીટ માંડી બહાર નીકળી। ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી। પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તે મોંમાંથી ખડના તરણા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા। બાપુ, આ વોળકી વિયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો, નીકર બોગરું ભરીને ખીરું મોકલજો। હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીધીને બાપને ભલામણ દીધી। અરે બેટા, બોલાવવાની વળી કોને ખબર છે? તારા ભેડી ગાડાને ઠાઠે બાંધતી જ જાને બાઈ, એમ કહીને બાપુએ વોળકી પણ પુત્રી ભેડી વળાવી। આગળ દીકરીનું વેલડું, પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવરના 25 ગાડા। એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ। હીરબાઈ તો ચાંપરડાનો હીરો હતી એટલે અરઘું ગામ એને વળાવવા હલક્યું છે અને બાજુ 18 વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલે ઘોડી ખેલવતા ખેલવતા કંઠને નિહાળતી આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હીંચે છે અને બીજી બાજુ બુઢા બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી એના ગરબને ઘીમાં ચોળી તાણ કરી કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે। દાદાને આંગળે આંબલો, આંબલો ઘોર ગંભીર જો, એક તે પાન દાદા તોડ્યું, દાદા ગાળનો દેજો હો। અરે લીલા વનની ચરકલી, ઉડી જાશું પરદેશ જો, આજરે દાદા કેરા દેશમાં, કાલે જાશું પરદેશ જો। એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના 2 જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા
હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભર ભલામણ પણ કરી દઉં એવી ઈચ્છાથી એણે જમણે પડખે વીરડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી. ઓશિયાળું હાસ્ય આણી એણે પોતાના કાકા પિતરાઈ ભાઈઓના છેટેથી ઓવારણા લીધા. કાકા, મારા બાપને સાચવ, એટલું વેણ પૂરું નથી થયું. તો બંને જુવાનો બોલ્યા, ગાડા પાછા વાળો. કાં સીધ પાછા વળાવો છો? બુઢ્ઢાએ પૂછ્યું. તું નિર્વંશ છો ડોસા? અમે કંઈ નિર્વંશ નથી. અમે કંઈ મરી નથી પડ્યા. તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છો? અરે ભાઈ, મારું એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઈ, એને હું કરિયાવર પણ ના દઉં? અને હવે તો હું મુએ મારો ગરાસને દરબારગઢ તો તમારા જ છે ને? તું તો ઘણુંય લૂંટાવી દે, પણ અમે નાના ગીગલા નથી. પાછા વાળો, નીકર કંઈક સાંભળશો. હીરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢો બાપ બે હાથ જોડી ઘરઘરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાડ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલી કહ્યું, બસ બાપુ, પતી ગયું, હાલો પાછા વળો. ભાઈ ગાડા ખેડવો, ગાડા તમામ પાછા વાળો. આજ સુકાન સારા નથી, પાછા સીધ વર્ષે. એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો. એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો. કાઠી? હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. કાઠી, આજ ગજિયાનું વેડું નથી અને તું મૂજામાં. સૌ પાછા વળો. ગાડા પાછા વળ્યા. હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી. ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે. ઘોડી ઉપર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઈને હીરબાઈ બોલી, કાઠી, તારે હૈયે ધરપત રાખ, તને સંતાપવો નથી. એમ કહી પોતાને હેમે મટ્યા ગળામાંથી ઝરમર કોટ્યું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા આપતા બોલી, આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાત જોવી મેલી દેજે. કાં કાં શું? હવે તો બાપને ઘેર દીકરા ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પિંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને. હવે તો પારણામાં ભાઈને હિંચોડીને જ આવીશ. નીકર જીવતર ભરના જુહાર સમજજે. કાઠી, તું વાટ ન જોઈશો, તને રાજી ખુશીથી રજા છે, ઘર કરી લેજે. આ લે, આ ખર્ચી. એટલું કહીને હીરબાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો. વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવળના થંભ જેવા પગવાળી 3 આટાળા શિંગેર શોભતી ફાંટ ફાંટ જેટલા અવવાળી 7 કૂંટી ભેંસોને નોખી તારવી. ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડું, આપણા સીમના ઊભા મોલમાં આ 7 પહર ચારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંયથી માખી ના બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો. ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. 2 જણા બદલાય ત્યારે તો ધોવાઈ રહે એવા તો આવું ભરાતા થયા. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને, અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ 7મીને પીવરાવા લાગી. છેવટે 7મીના દૂધમાં સાકર, કેસર ને એલચી જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો ઘાટો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવાડે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શર્મિંદો બનીને પિતા કન્યાની સામે ગાલાવાલા કરે છે કે ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢાતે કાંઈ શોભે? અને તું તારી આ ધારણા મેલી દે બા. મહિનાનું તો માવઠું કહેવાય. કંઈ બોલશો માં બાપુ? એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા ભાવા લાગી. દીકરી હતી તે માં બની ગઈ. 1 મહિનો, 2 મહિના ને 3 મહિના ત્યાં તો 60 વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા.
કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણા સાથે હોડ કરવા લાગ્યો. અને મોં માંગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીને એક જુવાન કન્યાવેરે ભરણાવ્યો. 1 વરસ અને એક દીકરો, બીજું વરસ બીજો દીકરો. દેવના ચક્કર જેવા 2 ભાઈઓ બહેનના ખોળામાં ઘૂઘવાટ કરવા લાગ્યા. અને હીરની દોરીએ હિંચોળતી બહેનને હાલરણા ગાતી ભાયાતોએ સાંભળી. રાત ને દિવસ બેન તો પોતાના ભાઈઓને નવરાવા ધોવરાવામાં, ખવડાવવા પીવરાવવામાં ને એના બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો 3 વર્ષની રૂંઝીઓ વળી ગઈ અને 4થે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી. જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિયારીઓ ઠાલા બેડા લઈને દરબારગઢમાં દોડી. બા વધામણી ધાધલ આવી પહોંચ્યા છે. આવીને કાઠીએ ઘરાણા રૂપિયાની પોટલી પડતી મેલી. બાપુ, હીરબાઈએ બાપને કહ્યું, હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં, તમે નવી વસાવી લેજો. એમ બોલીને હીરબાઈએ ગાડાં ભર્યા. દરબારગઢમાં એક ખીંટી પણ રહેવા ન દીધી. ફરીવાર વેડલું જોડાણું ગામ વળાવવા હલક્યું. ચોરો આવ્યો. માફાની ફળક ઊંચી થઈ. હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ઢોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાઈઓને પડકારી સંભળાવ્યું, આવો કાકા અને ભાઈઓ, હવે ફરો આડા. ના રે બેટા, અમે ક્યાં એમ કહીએ છીએ. શેના કહો? પારણે એકને સાટે 2 રમે છે અને હવે તો ગાડાની હેડિયું ગણ્યા જ કરજો. આ ઘટના જૂનાગઢ નજીક ઝાપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘોવાળો અથવા ઉગોવાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું ભાખે છે. આપે સાંભળી શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5માની વાર્તા કરિયાવર. જો આ વાર્તા આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.